હેલો, આવી ગયા ભાઈ બધા? ઓકે, 5 મિનિટ વેટ. બરાબર, બધાને આવી જવા દો. રેડી? હેલો, ઓકે ભાઈ, ચલો હવે સ્ટાર્ટ કરીશું આપણે. ઓલ ઓફ યુ ગુડ આફ્ટરનૂન. તમારું તમારા સંભળાયા, રેકોર્ડિંગ ચાલુ હતું. હેલો, ચલો ભાઈ, ઓકે. હવે આપણે નેક્સ્ટ ભાઈ, હવે માઇક બધાને ઓફ કરજો. નેક્સ્ટ છે આપણે સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન ટુ ઓફિસ પેકેજ એન્ડ ઓપરેટિંગ પ્લેટફોર્મ. સબ્જેક્ટ નો કોડ છે 1CS10101002. બરાબર, હવે તમે બધાએ માઇક્રોસોફ્ટ વર્ડ જોયું હશે. બરાબર, સ્કૂલમાં શીખવાડવામાં આવેલું છે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ. શીખેલા છો કે નહીં બધા? હા સર, શીખેલા છો. શીખેલા છો ને? વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ બધાએ સ્કૂલમાં ભણી ગયા છો? કેટલા જણા એવા છે જેમને નથી ખબર? હે? હવે એમાં આપણે 7 યુનિટ છે, 7 યુનિટ છે આપણે. ફર્સ્ટ યુનિટ છે ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ વર્કિંગ વિથ ફાઇલ. હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ સવારે જોયું ને કે કમ્પ્યુટરમાં જે ફર્સ્ટ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રક્શન, જેને આપણે સોફ્ટવેર કહીએ છીએ. બરાબર, ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રક્શન જેને આપણે સોફ્ટવેર કહીએ છીએ, અને જે હોલ કમ્પ્યુટર હેન્ડલ કરે છે, અને જે ફર્સ્ટ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે એને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ. ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ વર્કિંગ વિથ ફાઇલ. સેકન્ડ પોઈન્ટ છે ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમમાં 2 ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે, DOS એન્ડ વિન્ડો. DOS નું ફૂલ ફોર્મ થાય છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ વિન્ડો નું ફૂલ વિન્ડો ફેમિલી. તો વિન્ડોમાં અલગ અલગ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ છે. DOSમાં ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. હવે DOS, તો DOSમાં ઇન્ટરનલ એક્સટર્નલ કમાન્ડ. DOSમાં બધું કમાન્ડ ઉપર વર્ક થાય. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, DOSમાં બધું કમાન્ડ ઉપર વર્ક થાય. પછી છે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર, ફાઇલ નેમ, રૂલ્સ, ક્રિએટિંગ એન્ડ એડિટિંગ. પછી ફાઇલ,
બેચ ફાઇલ, પછી આવે ફાઇલ મેનેજમેન્ટ. તો ફાઇલ explore and various operation on file, select, open, move, copy. ફાઇલ ઉપર ડિફરન્ટ ઓપરેશન પરફોર્મ કરી શકાય. સિલેક્ટ કરી શકાય, ઓપન કરી શકાય, મૂવ કરી શકાય, કોપી કરી શકાય, કટ કરી શકાય, પેસ્ટ કરી શકાય, એડિટ કરી શકાય. ડિફરન્ટ ઓપરેશન તમે ફાઇલ ઉપર પરફોર્મ કરી શકો. જો રીનેમ, ડિલીટ, રિસ્ટોર, ડિલીટ ફાઇલ, ક્રિએટ ન્યુ ફાઇલ એન્ડ ફોલ્ડર, સર્ચ ફોર ફાઇલ, ક્રિએટ શોર્ટકટ, એટસેટ્રા. સેકન્ડ છે ઇન્ટ્રોડક્શન ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. લિનક્સમાં બેઝિક કમાન્ડ એન્ડ શેલ સ્ક્રિપ્ટિંગ. આ આવે છે તમારો યુનિટ નંબર 1. સેકન્ડ યુનિટ છે તમારો ઇન્ટ્રોડક્શન ટુ એસેસરીઝ એન્ડ કંટ્રોલ પેનલ. હવે એસેસરીઝ એન્ડ કંટ્રોલ પેનલ, તો કંટ્રોલ પેનલ બધાએ identifying various accessory available in computer and playing with control panel. એડ રિમૂવ પ્રોગ્રામ, ઘણા બધા ઓપ્શન આપેલા છે તમારે એસેસરીઝમાં અને કંટ્રોલ. સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, પ્રોગ્રામમાં જાઓ, પછી એસેસરીઝ ઓપ્શન આવે, આપણે જોઈએ છીએ એમાં. યુનિટ નંબર 3 છે ઓપન સોર્સ ઓપ્શન ફોર ઓફિસ પેકેજ ટૂલ્સ, અપાચે અથવા તો લિબેરો ઓફિસ. જે હવે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ તમે ભણી ગયા ને એ જ પ્રમાણે અહીંયા અપાચે ઓફિસ અથવા તો એને લિબેરો ઓફિસ કહેવામાં આવે છે, બરાબર. પછી યુનિટ નંબર 4 છે વર્ડ પ્રોસેસર. વર્ડ પ્રોસેસર રાઇટર, અપાચે ઓફિસમાં એને રાઇટર કહેવાય છે અથવા લિબેરો ઓફિસમાં એને રાઇટર કહેવાય છે. જે આપણે માઇક્રોસોફ્ટની અંદર આપણે વર્ડ તરીકે માઇક્રોસોફ્ટ વર્ડ કહીએ છીએ એ અહીંયા તમારે રાઇટર કહેવામાં આવશે. પછી આવે છે સ્પ્રેડશીટ. રાઇટરમાં બટન, શોર્ટકટ, ક્રિએટિંગ, ફોર્મેટિંગ, પ્રિન્ટિંગ અને ઘણા બધા ઓપરેશન પરફોર્મ કરી શકાય. બટન મૂકી શકાય, શોર્ટકટ એના કરી શકાય, ક્રિએટ કરી શકાય, ફોર્મેટિંગ કરી શકાય, પ્રિન્ટિંગ કરી શકાય. ઘણા બધા ઓપરેશન તમે ડોક્યુમેન્ટ ઉપર પરફોર્મ કરી શકો. જે રીતના સ્પેલિંગ ચેક કરવા છે, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કરવું છે, હિડર મૂકવું છે, ફૂટર મૂકવું છે, નવું પેજ ઇન્સર્ટ કરવું છે, કોઈ પિક્ચર ઇન્સર્ટ કરવું છે, કોઈ ઓડિયો ઇન્સર્ટ કરવું છે, કોઈ ટેક્સ્ટ ઇન્સર્ટ કરવું છે, કોઈ સિમ્બોલ ઇન્સર્ટ કરવું છે, વર્કિંગ વિથ કોલમ. એમાં રાઇટરની અંદર તમારે ટેબલ ક્રિએટ કરવું છે. આ ઘણા બધા ઓપરેશન જે છે જે આપણે રાઇટરની અંદર વર્ડ પ્રોસેસર કહેવાય. લિબેરો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપણે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર આપણે માઇક્રોસોફ્ટ વર્ડ તરીકે કહીએ છીએ, અહીંયા આપણે એને રાઇટર કહીશું, બરાબર. માર્જિન સેટ કરવું છે, સ્પેસ મેનેજમેન્ટ કરવું છે, ડોક્યુમેન્ટ કરવું છે, મેલ મર્જ છે, ઘણા બધા ઓપ્શન છે રાઇટરની અંદર. પછી આવે છે તમારે સ્પ્રેડશીટ. સ્પ્રેડશીટ એટલે તમારું કેલ્સી. કેલ્સી મીન્સ તમારી એક્સેલ, માઇક્રોસોફ્ટ એક્સેલ. આપણે માઇક્રોસોફ્ટનું જે પેકેજ છે એમાં આપણે એક્સેલ કહીએ છીએ, અહીંયા આપણે કહીશું કેલ્સી કહીશું, બરાબર. કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરી શકાય, કેલ્ક્યુલેશન કરવું હોય, કોઈ માર્કશીટ બનાવવી હોય, કોઈ રિપોર્ટ જનરેટ કરવું હોય, કોઈ ચાર્ટ બનાવવો હોય, કોઈ ગ્રાફિક્સ મૂકવા હોય, રો ડેટા ઉપર ફોર્મેટિંગ કરવું હોય, ડેટાબેઝ બનાવવું હોય, નેચરલ લેંગ્વેજ ફોર્મ્યુલાનો યુઝ કરવો હોય, મીન્સ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, ઘણા બધા ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવા હોય, કન્ડિશન કોઈ યુઝ કરવી હોય, વોટ, ઇફ, વેર, ઘણી બધી કન્ડિશનો છે. એ બધી કન્ડિશનો આપણે કેલ્સીમાં યુઝ કરીશું. એને આપણે સ્પ્રેડશીટ એપ્લિકેશન કહીશું. અને માઇક્રોસોફ્ટની જો પ્રોડક્ટ હોય તો એમાં આપણે એક્સેલ કહીએ છીએ, ખબર પડે ભાઈ. વર્ડ હોય તો રાઇટર, એક્સેલ હોય તો એને કેએલસી કહીશું આપણે. પછી આવે છે મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન, ઇમ્પ્રેસ. ઇમ્પ્રેસ મીન્સ તમારું પાવર પોઈન્ટ. માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ હોય તો એમાં પાવર પોઈન્ટ કહેવામાં આવે ને અહીંયા આપણે એને ઇમ્પ્રેસ તરીકે યુઝ કરીશું. વર્કિંગ ડ્રો, આઉટલાઇન, સ્લાઇડ એન્ડ નોટ મીન્સ પ્રેઝન્ટેશન તમારે કોઈ બી બનાવવું હોય તો આપણે જે પાવર પોઈન્ટમાં બનાવીએ છીએ અહીંયા આપણે શેમાં બનાવીશું? ઇમ્પ્રેસમાં બનાવીશું. પછી જે ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ ટૂલ બેઝ. હવે બેઝ કોને કહેવાય? તો માઇક્રોસોફ્ટ એક્સેસ આવે જે ડેટાબેઝ માટે યુઝ થાય, તો એને આપણે અહીંયા બેઝ કહીશું ને માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ હોય તો એને માઇક્રોસોફ્ટ એક્સેસ કહીશું, બરાબર. રિપોર્ટ જનરેટ કરવા છે, કોઈ ફોર્મ બનાવવું છે, બરાબર, કોઈ રિપોર્ટ જનરેટ કરવું છે, કોઈ ફોર્મ બનાવવું છે, કોઈ ક્વેરી ફાયર કરવી છે,
ટેબલ બનાવો છે, તો એ બધું આપણે કરીશું બેઝની અંદર. એટલે ટોટલ આપણા 7 યુનિટ છે. યુનિટ 1 માં ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર, પછી ફાઇલ મેનેજમેન્ટ, ઇન્ટ્રોડક્શન ટુ લિનક્સ. યુનિટ નંબર 2 માં એસેસરીઝ, કંટ્રોલ પેનલ, ફાઇલ, એ બધું યુનિટ નંબર 2 માં આવશે. પછી ઓપન સોર્સ લિબેરો ઓફિસ અથવા અપાચે ઓફિસ, એનું ઇન્ટ્રોડક્શન યુનિટ નંબર 3 માં આવશે. યુનિટ નંબર 4 માં રાઇટર, યુનિટ નંબર 5 માં કેલ્સી, યુનિટ નંબર 6 માં ઇમ્પ્રેસ અને યુનિટ નંબર 7 માં બેઝ. બરાબર, મીન્સ શોર્ટમાં આપણે રાઇટર, કેલ્સી, બેઝ અને ઇમ્પ્રેસ આ 4 પોઈન્ટ શીખવાના છે. મીન્સ એક્સેલ, પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ એક્સેસ અને માઇક્રોસોફ્ટ વર્ડ, એ 4 છે એ સોફ્ટવેરનું પેકેજ અલગ છે. અને આ છે ઓપન લિબેરો ઓફિસ છે, અને ઓપન લિબેરો ઓફિસ કહેવાય, જેનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈશું. આ 7 યુનિટ છે. ફર્સ્ટ, વોટ ઇઝ ફાઇલ? ફાઇલ કોને કહેવામાં આવે? ખબર છે કોઈ ફાઇલ કોને કહેવાય? કોઈને ખ્યાલ ખરા વોટ ઇઝ ફાઇલ? બ્લેન્ક પેજ હોય. શું હોય ભાઈ? વોટ ઇઝ ફાઇલ? ફાઇલ કોને કહો છો તમે? ડોક્યુમેન્ટના સમૂહને. ડોક્યુમેન્ટના સમૂહને ફાઇલ કહો. બરાબર, પછી સેકન્ડ. આપણે જે વસ્તુને સંગ્રહ કરીએ છીએ અને જે વસ્તુ બનાવવામાં આવે છે ટેક્સ્ટનું તેને ફાઇલ કહેવામાં આવે છે. સંગ્રહ કરીએ અને જે પેજમાં લખીએ એને આપણે શું કહીએ છીએ? ફાઇલ કહીએ છીએ. સરસ, પછી બીજું કોઈ? જે આપણે કમ્પ્યુટરમાં ડેટા નાખીએ એને એના સમૂહ. કમ્પ્યુટરમાં જે ડેટા આપણે ઇન્સર્ટ કરીએ છીએ એને પણ શું કહેવામાં આવે છે? ફાઇલ કહેવામાં આવે છે. જો what is file? The information in a computer is stored in a form of file. કમ્પ્યુટરમાં જે પણ ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરીએ છીએ એ કયા ફોર્મેટમાં સ્ટોર કરીએ છીએ? ફાઇલના ફોર્મમાં સ્ટોર કરીએ છીએ. કમ્પ્યુટરમાં જે કંઈ ઇન્ફોર્મેશન આપણે નાખીએ છીએ એ કયા ફોર્મમાં આપણે સ્ટોર કરીએ છીએ? ફાઇલના ફોર્મમાં સ્ટોર કરીએ છીએ. The file is a collection of text or data stored on storage device such as HDD or FDD. ફાઇલ એ શું છે? તો કલેક્શન ઓફ ટેક્સ્ટ. તમે જે કંઈ ટેક્સ્ટ લખો છો એનું કલેક્શન, બરાબર, અથવા તો ડેટા સ્ટોર ઇન ડેટાબેઝ. ડેટાબેઝની અંદર જે ડેટા સ્ટોર થયેલો હોય. હવે સમ સ્ટોરેજ ડિવાઇસ. સ્ટોરેજ ડિવાઇસ એટલે ખબર છે ભાઈ? જેમાં તમે ડેટા સ્ટોર કરી શકો. એચડીડી, એચડીડી નો મતલબ શું થાય? હાર્ડ ડિસ્ક. એફડીડી, એફડીડી નો મતલબ શું થાય? ફ્લોપી ડિસ્ક. બરાબર, કમ્પ્યુટરમાં જે કંઈ ડેટા તમે નાખો છો એ કઈ જગ્યાએ સ્ટોર થાય છે? તો હાર્ડ ડિસ્ક ની અંદર સ્ટોર થાય છે. શેમાં સ્ટોર થાય છે ભાઈ? હાર્ડ ડિસ્ક ની અંદર સ્ટોર થાય છે. હવે ડેટા તમારા કાં તો હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરો. અત્યારે તમે બધા પેન ડ્રાઈવ નો યુઝ કરો છો ડેટા સ્ટોર કરવા માટે, અથવા તમે ફોનનો જે યુઝ કરો છો એ ફોનમાં સ્પેસ હોય છે, ખબર છે? 4 GB 64 GB નો ફોન હોય છે, 2 GB 32 GB. તો જે સ્ટોરેજ કેપેસિટી છે એની કેટલી હોય છે? 32 GB ની હોય છે. સ્ટોરેજ કેપેસિટી મીન્સ તમે જે કંઈ ડેટા જે નાખો છો એ બધા સ્ટોર જે જગ્યાએ થતા હોય એને સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. તો કમ્પ્યુટરમાં સ્ટોરેજ ડિવાઇસ તરીકે કોનો યુઝ થશે? એચડીડી નો યુઝ થશે, હાર્ડ ડિસ્ક નો યુઝ થશે. બરાબર, પછી તમે પેન ડ્રાઈવ નો પણ યુઝ કરી શકો છો. એફડીડી મીન્સ ફ્લોપી ડ્રાઈવ આવે છે, ફ્લોપી ડ્રાઈવ નો પણ યુઝ કરી શકો છો. સીડી નો પણ તમે યુઝ કરી શકો છો ડેટા સ્ટોર કરવા માટે. ડીવીડી નો પણ યુઝ કરી શકો છો. તો આ બધા કેવા કહેવાય? સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ છે, સીડી છે, ફ્લોપી ડ્રાઈવ છે, આ બધા જ તમારા કયા ડિવાઇસ કહેવાશે? સ્ટોરેજ ડિવાઇસ કહેવાશે. તો ધ કલેક્શન ઓફ ટેક્સ્ટ. ટેક્સ્ટ જે લખો છો એનું કલેક્શન, અથવા તો ડેટાબેઝ ની અંદર જે ડેટા સ્ટોર થયા છે સ્ટોરેજ ડિવાઇસ ની અંદર, એ કયા ફોર્મમાં સ્ટોર થાય છે? ફાઇલના ફોર્મમાં સ્ટોર થાય છે.
હવે ફાઇલ શું શું સ્ટોર કરી શકે તો જુઓ તો ફાઇલ સ્ટોર લેટર ડોક્યુમેન્ટ એક્સેટ્રા. ફાઇલની અંદર તમે લેટર સ્ટોર કરી શકો છો, ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકો છો, ટેક્સ્ટ સ્ટોર કરી શકો છો, બરાબર. હવે ડોક્યુમેન્ટ બનાવો છો તો એને ડોક્યુમેન્ટ ફાઇલ કહેવાય, ખાલી ટેક્સ્ટ લખો છો તો એને ટેક્સ્ટ ફાઇલ કહેવાય. The file that store instruction written in a programming language is called program file. હવે તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કોઈ પ્રોગ્રામ લખો છો અને એને સેવ કરો છો તો એને કેવી ફાઇલ કહેવાય? પ્રોગ્રામ ફાઇલ કહેવાય. ધારો કે સી લેંગ્વેજ નામ સાંભળ્યું છે ભાઈ? સી લેંગ્વેજનું સી લેંગ્વેજ નામ સાંભળ્યું? હા, તો સી લેંગ્વેજમાં કોઈ સી લેંગ્વેજમાં કોઈ એક ફાઇલ બનાવો છો, એક પ્રોગ્રામ બનાવો છો, સી લેંગ્વેજમાં કોઈ એક પ્રોગ્રામ બનાવો છો અને એને સેવ કરો છો તો એને કઈ ફાઇલ કહેવાય? પ્રોગ્રામ ફાઇલ કહેવાય, બરાબર. કોઈ એક એપ્લિકેશન લખો છો રાઇટરની અંદર, એને સેવ કરો છો ને તો એને ડોક્યુમેન્ટ ફાઇલ કહેવાય. નોટપેડમાં કોઈ ફાઇલ બનાવો છો તો એને ટેક્સ્ટ ફાઇલ કહેવાય. મીન્સ અલગ અલગ ફાઇલ તમે બનાવી શકો. મીન્સ ફાઇલમાં ઓનલી ફોર કલેક્શન ઓફ ટેક્સ્ટ અથવા ફાઇલ બનાવો છો તો એમાં ઇન્સ્ટ્રક્શન હોય છે અને ડોક્યુમેન્ટ ફાઇલ બનાવો છો તો એમાં નંબર ઓફ ટેક્સ્ટ હોય છે, બરાબર. The information in a computer store in form of file. કમ્પ્યુટરમાં જે કંઈ ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરીએ છીએ એ ફાઇલના ફોર્મમાં સ્ટોર કરીએ છીએ. ફાઇલ ઇઝ એ કલેક્શન ઓફ ટેક્સ્ટ ઓર ડેટા. ફાઇલમાં શું હોય છે? કલેક્શન ઓફ ટેક્સ્ટ ઓર ડેટા ટુ સ્ટોર ધ સ્ટોરેજ ડિવાઇસ સચ એઝ એસડીડી ઓર એફટીડી. તમે હાર્ડ ડિસ્કમાં અથવા ફ્લોપી ડિસ્કમાં સ્ટોર થયેલા ડેટા. ફાઇલ સ્ટોર લેટર ડોક્યુમેન્ટ એક્સેટ્રા. ઇટીસી નો મતલબ થાય છે એક્સેટ્રા. ફાઇલની અંદર તમે લેટર સ્ટોર કરી શકો છો, ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકો છો. ડોક્યુમેન્ટ સ્ટોર કરી હોય તો એને ડોક્યુમેન્ટ ફાઇલ કહેવાય, ટેક્સ્ટ સ્ટોર કરી હોય તો એને ટેક્સ્ટ ફાઇલ કહેવાય. ફાઇલ that store instruction written in a programming language is called program file. ફાઇલની અંદર તમે ઇન્સ્ટ્રક્શન સ્ટોર કરો કોઈ પ્રોગ્રામિંગ ફાઇલમાં તેને પ્રોગ્રામિંગ ફાઇલ કહેવામાં આવે છે. હવે file that store instruction written in a programming language is called program file, right? Such file may be stored on a hard disk or floppy. Each file is assigned a unique name that is component can be referred by the user. Most file also are optional. કોઈ બી ફાઇલ તમે સ્ટોર કરો કમ્પ્યુટરમાં તો એને પર્ટિક્યુલર એક યુનિક નામ આપવામાં આવે. યુનિક નો મતલબ થાય એનું ડુપ્લિકેશન થાય નહીં, બરાબર. એનું એક યુનિક અલગ નામ આપવામાં આવે. કોઈ બી ફાઇલ તમે કમ્પ્યુટરમાં સ્ટોર કરો તેને પર્ટિક્યુલર એક નામ આપવામાં આવે. એક્ઝામ્પલ તમને આપ્યું છે abc.txt. તો એબીસી એ ફાઇલનું નામ છે, ડોટ છે અને એક્સટેન્શન પોઈન્ટ કહેવાય, અને ટીએક્સટી છે એને એક્સટેન્શન કહેવાય. એક્સટેન્શન નો મતલબ થાય ઓળખાણ, ઓળખ. ધારો કે abc.doc લખવું, abc.doc તો એ કઈ ફાઇલ કહેવાય? ડોક્યુમેન્ટ ફાઇલ કહેવાય. ધારો કે મેં abc.txt લખ્યું છે તો આને ટેક્સ્ટ ફાઇલ કહેવાય. ધારો કે હું abc.ppt લખું છું તો એને પ્રેઝન્ટેશન ફાઇલ કહેવાય. ધારો કે abc.txt લખું છું તો ટેક્સ્ટ ફાઇલ, ડોક્યુમેન્ટ ફાઇલ, પ્રેઝન્ટેશન ફાઇલ. PRG લખું છું તો પ્રોગ્રામિંગ ફાઇલ. .c લખું છું તો .c લેંગ્વેજની ફાઇલો થાય. .cpp લખું છું તો C++ ની પ્રોગ્રામ ફાઇલ થાય. એવા અલગ અલગ ફાઇલનું નામ અને એના એક્સટેન્શન તમે આપી શકો. એક્સટેન્શન નો મતલબ થાય પ્રોગ્રામ ફાઇલની ઓળખાણ, બરાબર. કે abc.txt લખ્યું છે તો મને ખ્યાલ આવી જાય કે txt એ શું છે? તો ટેક્સ્ટ ફાઇલ છે. એબીસી એ ફાઇલનું નામ છે અને ટેક્સ્ટ ફાઇલ છે. abc.doc લખ્યું હોય તેનો મતલબ એ થાય કે ડોક્યુમેન્ટ ફાઇલ છે અને ફાઇલનું નામ શું છે? એબીસી છે, બરાબર. તો એને ફાઇલ કહેવામાં આવે છે. હવે ફાઇલ ક્રિએટ નેમિંગ રૂલ્સ છે. ફાઇલ બનાવો તમે તો એના માટે નેમિંગ રૂલ્સ આપવામાં આવે. તો ફાઇલ નેમ શુડ નોટ મોર ધેન 8 કેરેક્ટર. ફાઇલનું નામ તમે મેક્સિમમ કેટલા કેરેક્ટરનું આપી શકો છો? 8 કેરેક્ટરનું આપી શકો છો. ખબર પડે છે ભાઈ બધાને? ફાઇલનું નામ તમારે આપવું હોય તો મેક્સિમમ કેટલા કેરેક્ટરનું તમે આપી શકો છો? 8 કેરેક્ટર. નોટ બી મોર ધેન 8 કેરેક્ટર. 8 કેરેક્ટર થી વધારે લાંબુ નામ તમે આપી શકો નહીં. અત્યારે આપણે વાત કરીએ છીએ DOS ઓપરેટિંગ સિસ્ટમની. શેની વાત કરીએ છીએ?
ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ DOS. DOS ની અંદર તમારે કોઈ બી ફાઇલનું નામ આપવું હોય તો એના માટે તમારે મેક્સિમમ 8 કેરેક્ટર હોય, એનાથી વધારે કેરેક્ટરનું નામ તમે આપી શકો નહીં. ફાઇલ એક્સટેન્શન નેમ શુડ નોટ મોર ધેન 3 કેરેક્ટર. ફાઇલનું જે એક્સટેન્શન છે, એક્સટેન્શન નામ એટલે ફાઇલની ઓળખાણ જે છે એ તમે 3 કેરેક્ટર કરતા વધારે આપી શકો નહીં. અહીંયા આપણે જુઓ લખ્યું છે abc.txt, તો અહીંયા કેટલા ઓનલી ફોર 3 કેરેક્ટર જ આપણે એક્સટેન્શનમાં આપી શકીએ. The character in the file name can only letter in alphabet. હવે ફાઇલનું નામ તમારે આપવું હોય તો ફાઇલનું નામ તમે આલ્ફાબેટમાં આપી શકો અથવા તો ડિજિટ આપી શકો, પણ પહેલું જ કેરેક્ટર કયું હોવું જોઈએ ફાઇલનું નામ આપવા માટે? આલ્ફાબેટ હોવું જોઈએ અથવા તો નંબર હોવા જોઈએ. સ્પેશિયલ કેરેક્ટર @ આપી શકાય, પર્સન્ટેજ સાઇન છે, હાઇફન સાઇન છે, આ બધા નામ તમે આપી શકો. હવે મલ્ટિપ્લિકેશન છે, ક્વેશ્ચન માર્ક આર નોન એલાઉ નેમિંગ ઓફ ફાઇલ. ક્વેશ્ચન માર્ક છે તો એને ફાઇલનું નામ ના આપી શકાય. મલ્ટિપ્લિકેશન છે, સ્ટારનું જે ચિહ્ન છે તો એ એકલી ફાઇલનું નામ ના આપી શકાય. બરાબર? ડબલ કોટેશન છે, સ્લેશ છે, પ્લસ છે, ઇક્વલ ટુ છે, કોલન છે, ડોટ છે, કોમા છે, આ બધા ફાઇલના નામ આપી શકાય નહીં. ફાઇલનું નામ તમારે આપવું હોય તો કાં તો કેપિટલ લેટરમાં આપી શકાય અથવા સ્મોલ લેટરમાં આપી શકાય. કાં તો A to Z કેરેક્ટર હોવું જોઈએ, કાં તો 0 થી 9 નંબર હોવા જોઈએ. બરાબર? A to Z અથવા 0 થી 9 નંબર હોવા જોઈએ. એમાં તમે સ્લેશ, પ્લસ, માઇનસ, ઇક્વલ ટુ આ બધા ફાઇલના નામ આપી શકો નહીં. ડોટ, આ બધા રિઝર્વ વર્ડ છે. રિઝર્વ વર્ડ એટલે પહેલાથી ડિફાઇન થયેલા વર્ડ છે, જે કમ્પ્યુટરમાં પહેલાથી ડિફાઇન છે કે આ ફાઇલનું નામ આપી શકાય નહીં. Some file names such as COM, LPT1, PRN, CON are reserved by the DOS. હવે જો COM નામની ફાઇલ તમે બનાવી શકો નહીં, LPT1 નામની ફાઇલનું નામ તમે આપી શકો નહીં, PRN નામ તમે આપી શકો નહીં, CON નામ તમે આપી શકો નહીં. એ બધા રિઝર્વ વર્ડ કહેવાય. રિઝર્વ વર્ડનો મતલબ થાય કે પહેલાથી DOSમાં ડિફાઇન થયેલા છે, પ્રી ડિફાઇન છે, કે આ બધી નામની ફાઇલો બને નહીં. કેમ કે DOS એ પોતે યુઝ કરે છે આ બધા જે વર્ડ ખરા ને, COM છે, LPT1 છે, PRN છે, CON છે, આ બધા ઇટ્સ અનડિફાઇન્ડ, પહેલાથી ડિફાઇન કરેલા છે. એના માટે તમે આને ફાઇલનું નામ આપવામાં યુઝ કરી શકો નહીં. હવે વોટ ઇઝ DOS? DOS કોને કહેવાય? તો DOS શું છે? DOS સ્ટેન્ડ ફોર ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. DOS નું નામ શું છે ભાઈ તમારે? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. DOS નું ફૂલ ફોર્મ શું થાય છે? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. DOS is the first program which must be loaded in the memory of your PC. DOS એ પહેલો પ્રોગ્રામ છે જે મેમરીમાં લોડ થશે. PC નો મતલબ થાય તમારે પર્સનલ કમ્પ્યુટર. PC નો મતલબ શું થાય? તમારું પર્સનલ કમ્પ્યુટર. તો DOS stand for disk operating system. DOS is the first program which must be loaded in the memory of your PC before you can be use any program. તમારે કોઈ બી પ્રોગ્રામનો યુઝ કરવો હોય તો પહેલું જ લોડ કયું પ્રોગ્રામ થાય તમારી મેમરીમાં? DOS થાય. અને આપણે સવારે લેક્ચરમાં કહ્યું હતું કે જે કમ્પ્યુટરમાં જે પહેલો પ્રોગ્રામ રન થાય એને શું કહેવામાં આવે છે? ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. અને સિસ્ટમ સોફ્ટવેર પણ કહેવાય, ઓપરેટિંગ સિસ્ટમ પણ કહેવાય. તો DOS એ ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે ડિફરન્ટ ટાઈપના વર્ઝન DOSમાં અવેલેબલ છે. વર્ઝન ઓફ DOS તો 2.0, 3.0, 3.2, 4.0, 5.0, 5.22, 7.0, ડિફરન્ટ વર્ઝન અવેલેબલ છે અત્યારે હાલ DOSની અંદર. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં અલગ અલગ વર્ઝન આવે. વર્ઝન એટલે ભાઈ ખબર પડે બધાને? વર્ઝન ખ્યાલ છે ભાઈ કોઈને? હલો? સર કોઈ પણ એપ્લિકેશન નું નવું અપડેશન. હા, કોઈ પણ એપ્લિકેશન હોય
એનું નવું અપડેશન. ભાઈ મેં તમને કહ્યું તું કોઈ ક્વેરી હોય ને તો જ મેસેજ કરવાનો, બાકી કોઈ મેસેજ ચેટ બોક્સમાં આવવો જોઈએ નહીં. ઋષિત પ્રજાપતિ, ચૌહાણ શુભમ, ઈશિતા ઉપાધ્યાય. બરાબર, આ બધા કોઈ મેસેજ બોક્સમાં એક પણ થવા જોઈએ નહીં. ખબર પડે છે ભાઈ બધાને? ચેક બોક્સમાં પર્ટિક્યુલર જે ખબર ના પડે તો પર્ટિક્યુલર મને મેસેજ કરો. ટેક્સ્ટ બોક્સમાં કોઈ મેસેજ આવવું જોઈએ નહીં તમારે. જેને ખ્યાલ ના આવે મને પર્ટિક્યુલર વોટ્સઅપ નંબર ઉપર મારા મેસેજ કરી શકે છે. બાકી ટેક્સ્ટ બોક્સમાં કોઈ મેસેજ આવવો ના જોઈએ. જેને ખબર ના પડે મને વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરે. બરાબર. ડોસ તો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. ડોસમાં અલગ અલગ વર્ઝન. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ જે સોફ્ટવેર કમ્પ્યુટરમાં પહેલો રન થાય, કમ્પ્યુટર ચાલુ કરવા માટે જેની જરૂર પડે એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. એમાં બે પાર્ટમાં ઓપરેટિંગ સિસ્ટમ આવે, કાં તો ડોસ હોય કાં તો વિન્ડો હોય. જનરલી અત્યારે બધા વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરે છે, પણ જ્યારે કમ્પ્યુટર નવા આવ્યા, સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ જનરેશનમાં કમ્પ્યુટર આવ્યા ત્યારે ડોસ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો. હવે ડોસમાં અલગ અલગ વર્ઝન આવે. જે રીતના કોઈ એપ્લિકેશન હોય એને તમે અપડેટ કરાવો છો મોબાઈલમાં તો તમારે નવું વર્ઝન આવે છે. એ જ પ્રમાણે ડોસમાં પણ અલગ અલગ વર્ઝન અવેલેબલ હતા. DOS is provide interface between user and computer. DOS એક ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે આપણને યુઝર અને કમ્પ્યુટર બંને વચ્ચે કમ્યુનિકેશન કરવા માટેનું એક ઇન્ટરફેસ. મારે કમ્પ્યુટરમાં કોઈ એપ્લિકેશન લખવી છે, પણ એપ્લિકેશન લખવા માટે કમ્પ્યુટરમાં શું હોવું જોઈએ? ઓપરેટિંગ સિસ્ટમ પહેલા તો હોવી જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો તમારું માઇક્રોસોફ્ટ વર્ડ કે ઇમ્પ્રેસ કે રાઇટર કે કશું ચાલુ થાય નહીં. એટલે કમ્પ્યુટરમાં જે પહેલું સોફ્ટવેર અપડેટ મેમરીમાં લોડ થાય, પર્સનલ કમ્પ્યુટરમાં લોડ થાય એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. તો DOS is provide interface between user and computer. DOS છે મીન્સ ઓપરેટિંગ સિસ્ટમ એ યુઝર એટલે જે કમ્પ્યુટરનો યુઝ કરે છે એને યુઝર કહેવાય, અને કમ્પ્યુટર બંને વચ્ચેનું કોમ્યુનિકેશન કરવા માટેનું ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. DOS કરે છે. DOSમાં હવે કમાન્ડ લાઈન આવે. DOS છે એમાં ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ એ કમાન્ડ ઉપર હોય. DOSના કમાન્ડ બે રીતના છે. એક છે ઇન્ટરનલ કમાન્ડ અને સેકન્ડ છે એક્સટર્નલ કમાન્ડ. કમાન્ડ એટલે ઇન્સ્ટ્રક્શન, બરાબર? એને કમાન્ડ કહું, ઇન્સ્ટ્રક્શન કહું, સેમ છે. એક ઇન્ટરનલ કમાન્ડ હોય અને એક હોય એક્સટર્નલ કમાન્ડ. હવે ઇન્ટરનલ કમાન્ડ કોને કહેવાય? તો ઇન્ટરનલ DOS command are those command which are loaded in the memory as soon as the memory as the computer is switched on. ઇન્ટરનલ કમાન્ડ એટલે એવા કમાન્ડ કે જે તમે કમ્પ્યુટર સ્ટાર્ટ કરો ત્યારે મેમરીમાં ઓટોમેટિકલી લોડ થઈ જાય. There are also called memory resident command. એને કેવા કમાન્ડ કહેવાય? મેમરી રેસિડન્ટ. મેમરી એટલે તમારી રેમ. કમ્પ્યુટરમાં મેમરી તરીકે રેમનો યુઝ થાય છે, તો મેમરીમાં ઓટોમેટિકલી લોડ થાય એને તમારે ઇન્ટરનલ કમાન્ડ કહેવાય. હવે અલગ અલગ કમાન્ડ છે. સીડી, એમડી, આરડી, dir, cls, ver, vol, del, det, copy, etc. આને ઇન્ટરનલ કમાન્ડ કહેવાય. પછી આવે તમારે એક્સટર્નલ DOS કમાન્ડ. તો એક્સટર્નલ DOS કમાન્ડ આર પ્રેઝન્ટ ઓન ધ ડિસ્ક એઝ એ પ્રોગ્રામ ફાઇલ. એક્સટર્નલ DOS કમાન્ડ ક્યાં પડેલા હોય? તો ડિસ્ક ઉપર. ડિસ્ક એટલે તમારી હાર્ડ ડિસ્ક. દે આર લોડ ફ્રોમ ધ ડિસ્ક એન્ડ ટ્રાન્સફર ટુ ધ મેમરી. હાર્ડ ડિસ્કમાંથી ક્યાં આવે? મેમરીમાં આવે. બિફોર દે આર એક્ઝિક્યુટ. હાર્ડ ડિસ્કમાંથી મેમરીમાં આવ્યા પછી એક્ઝિક્યુશન થાય એને એક્સટર્નલ DOS કમાન્ડ કહેવાય. They are also called the disk resident command. એને કયો કમાન્ડ કહેવાય છે? ડિસ્ક રેસિડેન્ટ કમાન્ડ પણ કહેવાય છે. ઇન્ટરનલ કમાન્ડ હોય તો એને મેમરી રેસિડેન્ટ કમાન્ડ કહેવાય. એક્સટર્નલ કમાન્ડ હોય તો એને ડિસ્ક રેસિડેન્ટ કમાન્ડ કહેવાય. એક્ઝામ્પલ છે જુઓ, ડિસ્ક કોપી, પ્રિન્ટ, એક્સ કોપી, ટ્રી અને શોર્ટ. આ એક્ઝામ્પલ છે તમારા
એક્સટર્નલ ડોસ કમાન્ડના. હવે આપણે જોઈએ કે ડોસ, તો ડોસ ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતના વર્ક કરે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ, સ્ક્રીન બધાને દેખાય છે ને ભાઈ મારી? ફર્સ્ટ ઓફ ઓલ હા. સ્ટાર્ટ મેન્યુ પર જવાનું છે, હા ત્યાં સર્ચ પ્રોગ્રામ લખ્યું છે, ત્યાં લખી દઉં ડોસ, સોરી કમાન્ડ પ્રોમ્પ્ટ દેખાય છે ભાઈ? આ બધાને કમાન્ડ પ્રોમ્પ્ટ દેખાય છે? અથવા ત્યાં શું લખવાનું? CMD. હા. શું લખવાનું છે? આપણે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરીએ તો કાં તો તમે CMD લખો. કઈ જગ્યાએ જવાનું છે? સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, સ્ટાર્ટ ઉપર સર્ચ ધ પ્રોગ્રામ, તો ત્યાં CMD લખો તો આવી જશે. અધરવાઇઝ કમાન્ડ લખો તો પણ આવી જશે. અહીંયા આવી ગયું ભાઈ કમાન્ડ પ્રોમ્પ્ટ. અધરવાઇઝ સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, ઓલ પ્રોગ્રામ ઉપર ક્લિક કરો, એસેસરીઝમાં ક્લિક કરો ને એમાં જઈ અને તમને કમાન્ડ પ્રોમ્પ્ટ મળે. દેખાય છે ભાઈ કમાન્ડ પ્રોમ્પ્ટ? જુઓ, 3 વેથી તમે ડોસ ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરી શકો. રનમાં જઈને શું લખવાનું છે? CMD. CMD લખ્યું એટલે જો આ તમારું ડોસ પ્રોમ્પ્ટ સ્ટાર્ટ થઈ ગયું. દેખાય છે ભૈયા? સી વિન્ડો સિસ્ટમ 32, આ તમારું ડોસ પ્રોમ્પ્ટ આવી ગયું. અધરવાઇઝ સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, ઓલ પ્રોગ્રામમાં ક્લિક કરો, એસેસરીઝમાં જાઓ અને કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર ક્લિક કરો. તો અહીંયા આવી ગયું જુઓ, સી યુઝર CJP BCA. તો આ તમારું ડોસ સ્ટાર્ટ થયું. અને ફૂલ સ્ક્રીન કરો તો આ પ્રમાણેનો ક્રાઇટેરિયા આવે. થર્ડ, અહીંયા ખાલી CMD લખીશ તો પણ સ્ટાર્ટ થઈ જશે. બરાબર? સ્ટાર્ટ મેન્યુ પર ક્લિક કરી અને CMD લખો તો સ્ટાર્ટ થઈ જાય. અધરવાઇઝ ઓલ પ્રોગ્રામમાં જઈ, એસેસરીઝમાં જઈ અને કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર જાઓ તો સ્ટાર્ટ થઈ જાય. અલ્ટર અને એન્ટર તો જુઓ તમારું ફૂલ સ્ક્રીન થઈ જશે. કઈ સ્વિચ પ્રેસ કરવાની છે ફૂલ સ્ક્રીન કરવા માટે? અલ્ટર સાથે એન્ટર પ્રેસ કરવાની છે. હવે જુઓ અહીંયા C:/user અને CJP BCA લખેલું છે. હવે આપણે પહેલો જ કમાન્ડ જોઈએ, dir. ડોસમાં શું છે? યુઝરને કમાન્ડ બધા યાદ રાખવા પડે તો એ કમ્પ્યુટરમાં વર્ક કરી શકે. બરાબર? ડોસમાં યુઝરને કમ્પ્યુટર નું ધ્યાન રાખવું પડે, મીન્સ કમાન્ડ યાદ રાખવા પડે તો એ કમાન્ડ નું વર્ક કરી શકે. તો પહેલો જ કમાન્ડ છે આપણે dir. dir નો મતલબ થાય ડિરેક્ટરી. તો જુઓ અહીંયા આપણને ડિરેક્ટરીનું લિસ્ટ આવી ગયું. dir લખ્યું તો ડિરેક્ટરીનું લિસ્ટ આવ્યું. પછી CD:/. તો એક ડિરેક્ટરીમાંથી બહાર ગયા, પણ આપણને હજી સુધી ખ્યાલ નથી કે ડિરેક્ટરી કોને કહેવાય. કોઈને ખબર છે ભાઈ ડિરેક્ટરી કોને કહેવાય? ખ્યાલ છે? કોઈને પણ ખ્યાલ છે ભાઈ ડિરેક્ટરી કોને કહેવાય? નો સર. ના સર. નથી ખબર કોઈને પણ. ચલો ઓકે. હવે બધા ફોલ્ડર કોને કહેવાય ખ્યાલ છે? બધાએ કમ્પ્યુટર જોયું છે? હા સર. જોયું છે ને બધાએ કમ્પ્યુટર? હવે આ શું છે મને કહો. ચલો, આ યલો કલર નું જે દેખાય છે એ બધા શું છે? ફોલ્ડર. ફોલ્ડર. ફોલ્ડર છે. બધાએ ખબર પડે? ફોલ્ડર. યલો કલર માં જે દેખાય છે આ શું છે? ફોલ્ડર છે. અને અત્યારે કઈ ઓપરેટિંગ સિસ્ટમ મારે ચાલુ છે? હા, અત્યારે કઈ ઓપરેટિંગ સિસ્ટમ મારે ચાલુ છે? વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ છે. કઈ ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ છે મારી? વિન્ડો. આ વિન્ડો ચાલુ છે. હવે આ કઈ ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થઈ મારી? ડોસ ચાલુ થઈ. કઈ થઈ? ડોસ. કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? ડોસ. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. હવે આપણે વિન્ડોમાં જેને ફોલ્ડર કહીએ, ડોસમાં આપણે એને શું કહીશું? ડિરેક્ટરી કહીશું. ખબર પડે? વિન્ડોમાં જેને આપણે ફોલ્ડર કહીએ છીએ, ડોસમાં એને આપણે શું કહીશું? ડિરેક્ટરી કહીશું. આટલું ખબર પડે ભાઈ? એટલે ફોલ્ડર ની અંદર એક કરતા વધારે ફાઇલો તમે લઈ શકો.
ફોલ્ડર ની અંદર તમે શું કરી શકો, એક કરતા વધારે ફાઇલો સ્ટોર કરી શકો. ફાઇલ એટલે તો બધાને ખ્યાલ આવી ગયો ભાઈ, આટલું ખબર પડી. સિમ્પલ આજના લેક્ચરમાં આટલું ધ્યાન રાખો. હા વોટ ઇઝ ફાઇલ? હા ફાઇલ સર. એટલે ખ્યાલ આવ્યો બરાબર. હા. ફર્સ્ટ ફાઇલ, યસ. ફાઇલ ઉપર કયા કયા ઓપરેશન પરફોર્મ કરી શકાય, તો ફાઇલ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ બધું કરી શકાય બરાબર. પછી આવ્યું આપણે સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ. તો ઓપરેટિંગ સિસ્ટમમાં જે કમ્પ્યુટરમાં પહેલો પ્રોગ્રામ લોડ થાય, મેમરીમાં આવે, એને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ બરાબર. હવે ઓપરેટિંગ સિસ્ટમમાં બે ટાઈપ છે, એક આવે છે ડોસ અને એક આવે છે વિન્ડો. આટલું ખબર પડે ભાઈ? બે ઓપરેટિંગ સિસ્ટમ આવે, એક આવે ડોસ અને એક આવે વિન્ડો બરાબર. બે ઓપરેટિંગ સિસ્ટમ આવે. હવે ડોસ, તો ડોસ નું ફૂલ ફોર્મ થાય ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ડોસ એક કમાન્ડ ઉપર વર્ક કરે, જ્યારે વિન્ડો એ ગ્રાફિકલી વર્ક કરે. ડોસ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કમાન્ડ ઉપર વર્ક કરે છે, જ્યારે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે એ તમારા ગ્રાફિક્સ ઉપર વર્ક કરે છે. મીન્સ તમને ફોલ્ડર બતાવે છે. ધારો કે આપણે અહીંયા જોઈએ છીએ તો આ બધા જે ફોલ્ડર છે એ તમને બતાવે છે, BCSM1, 3, PGDCA. તો આ બધા ફોલ્ડર છે, તમને ખબર પડી જાય ફોલ્ડર જોઈને. પણ આ ડોસ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો ડોસ ઓપરેટિંગ સિસ્ટમમાં ફોલ્ડર તમને દેખાય નહીં બરાબર. એટલે કમાન્ડ ઉપર વર્ક કરે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કયા કયા કમાન્ડ છે, કેવી કેવી રીતના આપણે એ કમાન્ડ આપી શકીએ અને કમાન્ડ કઈ રીતના આપણે યુઝ કરી શકીએ, એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, હવે કાલ સવારે લેક્ચર છે ને, તો કયા કયા કમાન્ડ આપી શકાય, કેવી રીતના કમાન્ડ આપવાના, ડોસમાં કઈ રીતના વર્ક કરી શકાય, ડિરેક્ટરી કોને કહેવાય, ફોલ્ડર કોને કહેવાય, ફાઇલ કોને કહેવાય, એ બધું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર છે. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ.